જે રીતે અરવલ્લીની અંદર ભારે વરસાદ ખાબક્યો છે, અહીં ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. ખેતરોની અંદર પાણી ભરાયેલું છે અને તારાજીના દ્રશ્યો જોવા મળ્યા છે. 2 દિવસ પહેલા સૌથી વધુ અરવલ્લીના મોડાસા તાલુકામાં વરસાદ નોંધાયો ત્યારે મોડાસા તાલુકાના ઉમેદપુર ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. આરોપ છે કે નવી રેલવે લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી પાણીનો નિકાલ ન થયો, જેથી વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ ગયા. મેશ્વો નદીની માઇનોર કેનાલની સાફ સફાઈ ન કરાતા ખેતરો પાણીમાં તરબોળ થયા. ખેડૂતોએ માંગ કરી કે સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે. રાજ્યમાં 5 દિવસ મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં 5 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. બિકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજ્યમાં સામાન્ય કરતાં 51% વધુ વરસાદ નોંધાયો છે.